આગળ વાત કરીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે મે મહિનામાં વંટોળનું જોર વધશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। સાંજ સુધીમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે। વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક ભાગોમાં વરસી શકે છે છાંટા। આ વખતે ચોમાસું સારું રહેશે તેવું અનુમાન પણ અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે। કચ્છમાં ધૂળભરી આંધી આવવાની શક્યતા રહે। કચ્છમાં પવનનું જોર પણ વધુ રહી શકે। હવે લગભગ જોવા જઈએ તો આંચકાનો પવન રાજ્યના ઘણા ભાગોમાં 35 કિલોમીટર પર અવર કે તેથી વધુ રહી શકે। કચ્છના ભાગોમાં પણ લગભગ પવનની ગતિ વધુ રહી શકે। કોઈ ભાગમાં 40 કિલોમીટર જેવો પણ પવન થઈ શકે। એટલે આ એપ્રિલ માસમાં વિન્ડ ગટ્સ વધારે રહે છે। આંચકાનો પવન સામાન્ય પવન પણ લગભગ 15 કિલોમીટર કે તેની આસપાસ રહી શકવાની શક્યતા રહેશે। સમુદ્રમાં ઉત્પીડન થવાની શક્યતા રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો આવશે, પણ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ ઉપલા લેવલના આવશે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હવામાનમાં પલટો આવશે। લગભગ અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે હવામાનમાં પલટા આવ્યા કરશે। જો કે એપ્રિલ માસમાં વાવાઝોડા સમુદ્ર કિનારે સામાન્ય રીતે ઓછા આવતા હોય છે। દેશના બંગાળ ઉપસાગરમાં 26 એપ્રિલ બાદ લગભગ વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થવાની શક્યતા છે, પરંતુ મે માસમાં ભારે વાવાઝોડા લગભગ બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે। 10મી મેથી 15 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે। પરંતુ આ વખતે ગ્રહોના આધારે અને ભૂતળના હવામાન પર જોવા જઈએ તો આ વખતે ચોમાસા પૂર્વે પવનનું જોર વધારે છે। પવનની ગતિને વધારાના કારણે ક્યારેક વાદળો ખેંચાઈ પણ જાય અને ક્યારેક વરસાદ સારો થવાની શક્યતા રહેશે। પરંતુ ભાવનગરમાં કરા પડ્યાના વાવર છે, જ્યારે કરા પડે તે વરસ સારું આવતું હોય છે। અન્ય ભાગમાં પણ કરા પડે તો વરસ સારું આવવાની શક્યતા રહેતી હોય છે। એટલે આ વખતે લગભગ નબળું વરસ આવવાની શક્યતા ઓછી છે, પરંતુ ભિન્ન ભાગોમાં આ વખતે વરસાદ બરાબર બન્યો નથી। એટલે લો પ્રેશર દેશના ભાગમાં અંદરના ભાગોમાં બને અને વરસાદ આવવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની આંખ જે છે એનો ભાગ ભૂભાગો પર આવી શકે, એવી રીતે અરબ સાગરમાં પણ આવી શકે અને ભિન્ન ભાગમાં લો પ્રેશર બને, જેના કારણે દેશના ભાગોમાં વરસાદ સારો આવી શકે। રાજ્યના ભાગમાં વરસાદ સારો આવવાની શક્યતા રહે, પણ ક્યાંક વરસાદ વધુ તો ક્યાંક વરસાદ ઓછો આવવાની શક્યતા પણ રહી શકે। આ વખત ચોમાસું કંઈક અંશે નબળું રહેવાની શક્યતા નથી, પરંતુ ગરમીના કારણે ભિન્ન ભાગોમાં આવશે। પણ પવનનું જોર વધારે રહેવાથી બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહેશે અને ઉનાળુ પાક જરા લગભગ ધાન્ય પાકો મોટા થઈ ગયા છે અથવા તો તે 1 માસ 2 માસના થયા છે અને પોચી જમીનમાં પિયત આપવું રહેશે, તો પવનની ગતિના કારણે આ પાક પડી જવાની પણ શક્યતા રહેતી હોય છે। એટલે આ વર્ષ જે છે એ સખ્ત પવનના તોફાનોનું રહેવાની શક્યતા રહેશે।